તો આ બાજુ બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો. અમીરગઢના ઇકબાલગઢ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. ઇકબાલગઢ પ્રાથમિક શાળા પાસે મકાનની દિવાલ ધરાશાયી થઈ. મકાનમાં સૂતેલા પરિવારનો આબાદ બચાવ થયો છે. ઇકબાલગઢમાં અગ્રવાલ ધર્મશાળા નજીક વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. તો પહેલો જ આ વરસાદ અને પહેલા વરસાદમાં પણ લોકોને મુશ્કેલી સહન કરવી પડી રહી છે. મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જે પ્રકારે આ મકાનની દિવાલ ધરાશાયી થયાના દ્રશ્યો સામે આવ્યા છે. મકાનમાં સૂતેલા પરિવારજનોનો આબાદ બચાવ થયો. ઇકબાલગઢમાં અગ્રવાલ ધર્મશાળા નજીક વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. બનાસકાંઠાના દ્રશ્યો કે જ્યાં જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તો મકાનની દિવાલ ધરાશાયી થઈ હોવાની આ સમગ્ર ઘટના બની છે. મકાનમાં સૂતેલા પરિવારનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર ઘટના સામે આવી છે બનાસકાંઠાથી કે જ્યાં જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. ઇકબાલગઢમાં અગ્રવાલ ધર્મશાળા નજીક પણ વરસાદી પાણી ભરાયા છે. વરસાદની આ એન્ટ્રી અને ત્યારબાદ અનેક દ્રશ્યો છે તે જોવા મળ્યા.